કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રોડ શો વડોદરાની પ્રતાપનગર વિહાર ટોકીઝથી ખુલ્લી જીપ દ્વારા યોજાયો હતો. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજાયો હતો, જેમાં રોડ શોની શરૂઆત વિહાર ટોકીઝથી લઈને ગેંડી ગેટ માંડવી ન્યાય મંદિર સુધી રોડ શો યોજાયો હતો, જેમાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી, હર્ષ સંઘવી, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઠેર ઠેર ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આપણા ભારત દેશના ગૃહપ્રધાન અમિત શાહજી, જેમને અમે ચાણક્યના નામથી જાણીએ છીએ, તે આજરોજ આ વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી જે ઇલેક્શન આવો છે એ અર્થે પ્રચાર અર્થે આવી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. રણમુક્તેશ્વર મંદિરથી નીકળીને માર્કેટ સુધી આ યાત્રા જવાની છે. રાજમહેલ રોડ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. આખા રોડ પર ઘણી બધી જગ્યાએ સ્વાગતોની તૈયારીઓ થઈ રહી છે અને દરેક સ્ટેટ પર પબ્લિક ફૂલ છે. અને આજે અમિત શાહજીની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે આમાં યાત્રામાં. Subscribe now and press the bell icon. Never miss an update.